ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને છૂટા કરાતા સર્જાયો છે વિવાદ. ધારી નગરપાલિકાના સફાઈ કામદારોને સફાઈ કામગીરીમાંથી છૂટા કરવાનો નગરપાલિકાના ચીફ ઓફિસર આદેશ કરતા સર્જાયો છે વિવાદ. સફાઈ કામદારો દ્વારા પગાર વધારો માંગતા તેમને તાત્કાલિક સફાઈ કામગીરીમાંથી છૂટા કરવાનો આદેશ કર્યા હોવાનું સફાઈ કામદારોએ જણાવ્યું હતું અને આક્ષેપો કર્યા છે કે વધુમાં સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો કે વહેલી સવારથી જ અમને કામગીરી ઉપર આવી ગયા છીએ, પરંતુ અમને કોઈ કામગીરી સોંપવામાં આવી નથી. સફાઈ કામદારો દ્વારા વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારું શોષણ જ થાય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રાદેશિક કમિશનર દ્વારા પૂર્વ મંજૂરી લઈને સફાઈ કામદારોની નિમણૂક કાયમી અને આઉટસોર્સ છે કે રોજમદારમાં કરવાની હોય છે, જે પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે, જે મુખ્ય કચેરીથી સૂચના આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે કે સિંગુદતી સાથે સંજય વાળા, ધારી. અને પગાર પૂરેપૂરો આપ્યો 13,500 અમને 7,000 જ આપ્યો. કેમ અમે મહેનતાણું અમને પૈસા નહીં આપવાનું અમને, અને અમારા રોજ આડે ધડ ઉડાડી દે છે. એનું કારણ શું? તમે જોવો, અમારી કામગીરી જોઈને અમને અમારો પગાર આપો. અમારા પગાર બિલ જોવો અને બીજાના પગાર બિલ જોવો, છતાંય અમને આવું કરે છે. એમ નહીં, અમારા પગાર બિલ જોવો અને બીજાના પગાર બિલ જોવો, કેટલો તફાવત છે. એટલે સફાઈ કામદાર હારે શોષણ થાય છે હાથથી નહીં, બધા કરતા જ આવે છે. અને અમારું પૂરું મહેનતાણું નથી મળતું. અને આ સાહેબ અમને ઉતારી મેકવાની ધમકી દે. ફોનમાં શું કીધું તમને? ફોનમાં એવું કીધું કે છૂટા રોજમદાને તો હું છૂટા કરું છું, પણ કાયમી નહીં છૂટા કરે ઈ કે. અમે ડબલ વિસ્તાર વાળી છે, છતાંય એક 8 દિવસના વિસ્તારો બધા કામ કરી છે, વર્ષોથી ગંદકી ઢળી છે, તો અમને અમારી યારે આવું શોષણ જ કરે છે. હા, તમે કાયમી હું શાંતિજીવા ચાવડા નગરપાલિકાનો કાયમી સફાઈ કામદાર. અમે સવારે 7 વાગે અમે 4 જણા નોકરી આવ્યા. સુપરવાઇઝરે પીટુભાઈ પણ અમને કોઈ કામ હોતું નથી. અમને પૂછ્યું નથી કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું. એટલે અમે વાકડે બેઠા, અમને એમ ન કીધું કે તમારે કામે જવાનું છે કે નથી જવાનું. તમને પણ ધમકી આવી હતી? હા, અમને ધમકી દીધી. શું કીધું તમને? અમને એવું કીધું કે રોજમદાર છૂટા કરીશું, પણ જરા કાયમી નહીં છૂટા. અમે ક્યાં હડતાલ માટે છે? અમે તો કામ ઉપર આવ્યા હતા, અમને કામ હોપવું જોઈએ ને. ચારને તમને કામ હોપ્યું જ નથી કામ હોતું. બોલો પિન્ટુભાઈને, પૂછી જોઈને 4 જણા તમે કામ હોપ્યું. બરોબર.